રાધનપુર તાલુકાના સિનાળમાં અજમલભાઈ ચૌધરીના અપહરણ, મારપીટ અને લૂંટના બનાવ અંગે ચૌધરી સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું, જેમાં પોલીસની એકતરફી કામગીરીની સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। બંદૂકની અણીએ માર મારી લૂંટ ચલાવવાના આ ચકચારી કેસમાં ઓગણમઠના મહંત બળદેવગીરી સામે ગુનો નોંધીને તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે સમાજના અગ્રણી ભીમાભાઈ ચૌધરીએ પોલીસ તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે। આગામી 10 દિવસમાં જો યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો 11મા દિવસે સમગ્ર ચૌધરી સમાજ ગાંધીનગર તરફ પદયાત્રા યોજીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। ન્યાયના માટે જે આ પ્રકરણ થયેલું છે 11 તારીખ 11/7 થી આજે 21 દિવસ થયા છે, મને જે ન્યાય નથી મળ્યો, જે બલદેવનાથમાંથી એફઆઈઆર કરેલી હતી એ એફઆઈઆરની માલિમકાથી જે અમને નામ આડાવડું કરી અને મેં નામથી કાઢી નાખ્યું, તો ગોટાળા ચડાવ્યું છે। એ એફઆઈઆરમાં આ સમાજને મેં એમ બોલાવી હતી કે હજુ સુધી એફઆઈઆર થઈ નથી, એફઆઈઆરમાં એનું નામ નહીં દાખલ થાય ત્યાં ઘડી હું આ ધપ્પાનો નથી। મારી માંગ એવી છે એક જ કે આ જે એફઆઈઆરમાં નામ એનું કાઢ્યું, એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એને આરોપી તરીકે ઠરે એવી મારી માંગ છે। જતોડા સમાજના સૌ અમારા અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે। અલગ અલગ પરગણામાંથી પણ સમાજના અમારા અગ્રણીઓ, યુવાનો આજે આ મહાપંચાયતમાં હાજરી આપી છે અને અમારી એક જ માંગ છે, જે પ્રકારે હજારો કરોડો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર દેવ દરબાર મઠની અંદર અને મઠમાં વહીવટ કરનાર મહાન એક ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર માર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ન આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે। ન્યાયનું સંમેલન યોજવાનું કારણ ન્યાય જ છે। જ્યારે ઘટના ઘટે છે, ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશનમાં જઈ અને કહે છે, વિડીયો એના ઘટનાના પુરાવો પણ છે અને છતાંય પુરાવા હોવા છતાંય પોલીસ પ્રશાસન ઘટનાને મૂળભૂત રીતે લેવાની જગ્યાએ ફરિયાદમાં વિવરણ જે કરે એ વિવરણમાં વિસંગતતા રાખે તો સ્વાભાવિક રીતે ન્યાયની માગણી કરવા માટે સમાજ નીકળવાનો છે। ફરિયાદ જે દાખલ છે એ પોલીસ પ્રશાસને, થરા પોલીસે લીધી છે અને એમાં મુખ્ય આરોપી તરીકે, કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે મહંત બળદેવગીરીનું નામ છે અને એમાં પોલીસે એમનું નામ લખ્યું નથી। બીજી વાત છે, જે લૂંટ થઈ છે 15,000 રૂપિયાની, એ લૂંટનું પણ વિવરણ એફઆઈઆરમાં કર્યું નથી।